નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં જોવા મળ્યો એક મોટો નાટકીય વળાંક। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો। ટાઉન પ્લાનિંગના વિરોધમાં અનશન, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે યોજના પર ઉઠાવ્યો પ્રશ્ન। હવે સમાચાર વિગતવાર જોઈએ। અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફોર્મ ભર્યા હતા। જો કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે એક મોટો નાટકીય વળાંક મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ પાર્ટીના એક મજબૂત અગ્રણી અચાનક પાર્ટી બદલી ભાજપની સેન્સ પ્રક્રિયામાં હાજર રહીને ભાજપની ટિકિટ માંગી હતી। વલસાડ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફોર્મ ભર્યા હતા। જો કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે એક મોટો નાટકીય વળાંક મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ પાર્ટીના એક મજબૂત અગ્રણીએ અચાનક પાર્ટી બદલી ભાજપની સેન્સ પ્રક્રિયામાં હાજર રહીને ભાજપની ટિકિટ માંગી હતી। જો કે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં તેમનું નામ ન હોવાથી તેમની ટિકિટ પણ કપાઈ હતી। આથી તેઓએ તુરંત યુ ટર્ન મારીને ફરી કોંગ્રેસમાં જોડાઈ કોંગ્રેસની ટિકિટ પર વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી તેઓએ ઉમેદવારી કરી છે। મહત્વપૂર્ણ છે કે વિનોદ પટેલ ભાજપની ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર 4 માંથી ભાજપ પક્ષમાંથી ટિકિટ માંગી હતી। જો કે આખરે ટિકિટ નહીં મળતા વિનોદ પટેલ ફરી પાછા કોંગ્રેસ ખેમામાં જઈને કોંગ્રેસ તરફથી ઉમેદવારી પત્ર ભર્યું હતું। આમ 2 દિવસમાં રાજકીય ગુલાટ મારનાર વિનોદ પટેલ આ વખતે વોર્ડ નંબર 4 માંથી કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો છે। પછી અમારી બેક ટુ હોમ જૂની પાર્ટી પાછા દિવસ। કોંગ્રેસે તમને કઈ શરતો મૂકી છે? શરતો કઈ નહીં મૂકી, એ તો તમે આવી જાઓ, ઘરના ભૂલ થાય આવવાનું, આવી જાઓ એટલે વેલકમ કરી। એ વોર્ડમાં કોણ કોણ ઊભું છે? એ વોર્ડમાં મેં 4 ઉમેદવારો છે। તમારી ભત્રીજી છે? ના, ભત્રીજીને નહીં આપી। બીજી નેક્સ્ટ ટાઈમ જે અમારી જીતેલી કૃપાલી સંજય પટેલ, પછી એક મનોજભાઈ ને એક કેયુરભાઈની વાઈફ, અમે પલપલ કહે પણ એનું નામ કઈ બીજું છે। હવે તમે તમારો શું મુદ્દો રહેશે? અમારો મુદ્દો વિકાસનો જ કાયમ હતો કે અમે જે પાર્ટીમાં જીતતા હતા તો પણ અમારે કામી હતા, એ પ્રમાણે અમે થોડુંક એ લોકો પર વિશ્વાસ મૂકીને પાર્ટી બદલી જોઈ, પણ તે લોકોએ વિશ્વાસઘાત કર્યો એટલે પાછા અમે અમારી તાકાત બતાવી દઈશું। જે લાસ્ટ અમે 3 સીટ જીતા જ હતા, આ વખતે ટ્રાય કરશું અમે 4 સીટ જીતી। મહાનગરપાલિકા કોંગ્રેસની પણ અમે અમારો વોર્ડ જીતશું એક ખાતરી છે। બીજી બધી સીટનું તો આપણને એટલું બધું આઈડિયા નથી। તમે ગયા ત્યારે કીધું કોંગ્રેસમાં કામો નથી થતું, ભાજપની વિચારધારા જોઈને જોડાયા, હવે શું લાગે છે? વિચારધારા એટલે મેજોરિટી અમારી આવતી નહીં હતી, એટલે અમારે કોઈ બી પ્રશ્ન હલ થવાના શક્ય નહીં બનતું। હવે મેજોરિટી ચાન્સ તો લાગતા છે, મેજોરિટી આવે તો પછી કામ થઈ જાય તો પછી અમારે બીજે આમ તેમ કઈ જવાની જરૂર જ નહીં પડે। જીતીને પાછા ભાજપમાં જશો? અવાર કોઈ ચાન્સ નહીં। એકવાર જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ તૂટી જાય એટલે પછીના વાર આજીવન આ વસ્તુ ના બને પછી। વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લો દિવસ હતો। છેલ્લા દિવસે જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ અંતિમ દિવસે ભાજપના તમામ ઉમેદવારોએ સામૂહિક રીતે ફોર્મ ભર્યા હતા। રાજ્યના નાના અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં આજે વાપી મહાનગરપાલિકાના ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ શક્તિ પ્રદર્શન કરી મામલતદાર કચેરી પર ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભાજપના ઉમેદવારોના સમર્થકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। મહત્વપૂર્ણ છે કે ભાજપે છેલ્લી ઘડીએ જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં 12 જેટલા પૂર્વ કોર્પોરેટરોને ફરી રિપીટ કર્યા છે, જ્યારે 6 પૂર્વ કોર્પોરેટરના પરિવારજનોને ટિકિટ આપી છે। બાકીને પડતા મૂકી તેમની જગ્યાએ નવા ચહેરાઓને ભાજપે સ્થાન આપ્યું છે। ભાજપ ઉમેદવારોમાં વાપી મહાનગરપાલિકામાં જોડાયેલ 11 ગામમાંથી મોટા ગામ
મોટા ભાગના ગામના પૂર્વ સરપંચોને પણ ભાજપે ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે વાપી ઔદ્યોગિક નગરી છે. અહીં દેશભરના રાજ્યોમાંથી લોકો રોજગારી અર્થે વસ્યા છે. વાપીમાં પરપ્રાંતીય મતદારોની પણ નોંધપાત્ર સંખ્યા છે. આ તમામ મુદ્દા ધ્યાને લઈ ભાજપે ટિકિટની વહેંચણીમાં જ્ઞાતિ સમીકરણોનું પણ ધ્યાન રાખ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ નવા ઉમેદવારોમાં 6 જેટલા અનાવિલ બ્રાહ્મણ, 2 જૈન, 2 લઘુમતી સમાજ ઉમેદવાર અને 2 પરપ્રાંતીય ઉમેદવારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકામાં જોડાયેલ 11 ગામોમાં મોટે ભાગે કોળી પટેલ અને આદિવાસી ધોળિયા પટેલના મતદારોની સંખ્યા વધુ છે. આથી જ્ઞાતિગણ સમીકરણને સેટ કરવા ભાજપે 12 જેટલી કોળી પટેલ ઉમેદવારો અને ધોળિયા પટેલ ઉમેદવારોને પણ ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આમ આજે શક્તિ પ્રદર્શન રૂપે ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું છે અને આ વખતે અનેક દિગ્ગજો અને પૂર્વ કોર્પોરેટરની ટિકિટ પણ કપાઈ હોવાથી ભાજપે આંતરિક ડેમેજ કંટ્રોલ પણ શરૂ કર્યું છે. આમ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારે ફોર્મ ભરતા રાજ્યના નાના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ હાજર રહીને તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. આ વખતે ભાજપ પ્રચંડ બહુમતીથી વાપી મહાનગરપાલિકાની સત્તા પર આવશે તેવો દાવો પણ કર્યો હતો. ગુજરાતમાં જેને મિની વિધાનસભા કહી શકાય એવી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના જે ઇલેક્શનો થઈ રહ્યા છે એનો ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. ત્યારે વાપી મહાનગરપાલિકાના 52 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ આ ઉમેદવારોને પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. બધા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. દરેક જ્ઞાતિ અને એક સુંદર ગુલદસ્તો દરેક જ્ઞાતિ સમાજના માણસોને સમાવીને ભારતીય જનતા પાર્ટીએ એક સુંદર આયોજન કર્યું છે અને જે રીતે કાર્યકરોનો ઉત્સાહ દેખાય છે, મને ચોક્કસ ખાતરી છે કે વાપી ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહ્યો છે. ફરીથી વિકાસની જે રાજનીતિ છે, નરેન્દ્રભાઈ આપણા માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી 2001થી હતા ત્યારથી 2014 સુધી એમણે ગુજરાતમાં જે વિકાસ કર્યો, ગુજરાત મોડેલે સમગ્ર દેશે સ્વીકાર્યું. ગુજરાતમાં વીજળીને લઈને, ખેતીને લઈને, ઉદ્યોગને લઈને એક વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું. આદિવાસી વિસ્તાર માટે વનબંધુ યોજના, આવા અનેક વિકાસના કામો કર્યા પછી માનનીય ભૂપેન્દ્રભાઈ જ્યારે આ કામને આગળ વધી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક કાર્યકરોમાં અજબનો ઉત્સાહ છે અને લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણનો ચોક્કસ મતદાન કરશે. સમાચારોમાં સમાચાર નાનકડા વિરામનો વિરામ બાદ આપ જોઈ શકશો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો. ટાઉન પ્લાનિંગના વિરોધમાં અનશન, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે યોજના પર ઉઠાવ્યો પ્રશ્ન.
સ્વાગત છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વલસાડ જિલ્લામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડીને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને વિજયના સંકલ્પ સાથે ફોર્મ ભર્યા હતા. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ વિવિધ બેઠકોના ઉમેદવારો પોતાના સમર્થકો અને પક્ષના કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. વલસાડ જિલ્લાની 36 જિલ્લા પંચાયત બેઠકો, જિલ્લાની 6 તાલુકા પંચાયતની 150 બેઠકો, વાપી મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો, ઉમરગામ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તમામ બેઠકો પર પોતાના મૂર્તિઓ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ પોતાની જીત જાળવી રાખવા માટે મક્કમ દેખાયું હતું, જ્યારે કોંગ્રેસ પરિવર્તનના નારા સાથે એડી ચોટીનું જોર લગાવ્યું છે. અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ અનેક બેઠકો પર ઝંપલાવતા ચૂંટણી જંગ ત્રિપાખીઓ બને તેવી શક્યતા વર્તાઈ રહી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આગામી દિવસોમાં પ્રચારનો ઘમઘમાટ તેજ બનશે. વલસાડ જિલ્લાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે ફોર્મ ભરવાનો આખરી દિવસ છે. ગઈકાલે પણ અમારા જે કુલ 6 તાલુકા પંચાયત, એક વાપી મહાનગરપાલિકા અને એક ઉમરગામ નગરપાલિકા અને 36 વલસાડ જિલ્લા પંચાયતની સીટ છે. આની અંદર ગઈકાલે જ અમે લગભગ 70% જેટલા ફોર્મો તો ભરી દીધા હતા. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે પણ સંપૂર્ણ તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ડમી સહિતના દરેક ફોર્મો ભરાવાના છે અને ભારતીય જનતા પાર્ટી ગત 2021ની અંદર જે ચૂંટણી પરિણામ 80થી 85% મેળવ્યું હતું, તો આ વખતે એ પરિણામની અંદર પણ અમે 90% ઉપરાંતના પરિણામોની આશા સાથે ભારતીય જનતા પાર્ટીએ તમામ તાલુકામાં, જિલ્લામાં, મહાનગરમાં અને નગરપાલિકાઓમાં તૈયારી કરી છે અને વિકાસની જે રાજનીતિ છે અને જે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીએ જે એક વૈશ્વિક નેતૃત્વ ઊભું કર્યું છે, જેના લઈને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર એક ચેતના આવી છે અને ચેતના થકી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બનશે અને તમામ ઉમેદવારોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જિલ્લાના અધ્યક્ષ તરીકે. આમ વલસાડની જનતાને પણ સારા ઉમેદવારો મળશે એવી દરેક વલસાડની જનતાને પણ હું ખાતરી આપું છું. 6 તાલુકા પંચાયત, એમાં એક વાપી તાલુકાની જગ્યાએ કપરાડામાંથી નાના પુંડા છૂટો તાલુકો બન્યો છે. એટલે કે વાપી તાલુકાની જગ્યાએ નાના પુંડા નવો તાલુકાની રચના છે. એટલે આમ 6 તાલુકામાં ગઈ વખતે જે અમે વિજય હાંસલ કર્યો હતો એના કરતાં વધુ વિજય હાંસલ કરીશું. અમે ગઈ ફેરી પણ 38માંથી 36 જિલ્લા પંચાયતની સીટ મેળવી હતી. આ વખતે અમે 36 સીટ છે તો 36 સીટ ભારતીય જનતા પાર્ટીની આવે એવી અમે વ્યૂહરચના અને રણનીતિ બનાવી છે. તે જ રીતે વાપી મહાનગરપાલિકાની અંદર પણ કુલ જે 52 સીટો છે એ 52 સીટોની અંદરથી પણ અમે મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટીની આવે એ જાતનું પ્લાનિંગ અમારું થઈ ગયું છે. અને ઉમરગામ નગરપાલિકાની અંદર પણ ગઈ વખતે 28માંથી 21 આવી હતી. આ વખતે 28માંથી 28 સીટ જીતવાની રણનીતિ અમે બનાવી લીધી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે પાયાની ચૂંટણી ગણી શકાય. છેલ્લા લોકોના છેલ્લો કાર્યકર પાર્ટીનો હોય એનો ઉમેદવાર બનતો હોય છે. ત્યારે ચોક્કસપણે આપણે આખા વલસાડ જિલ્લામાં એ કપરાડા હોય, ધરમપુર હોય, મોટા પોંડા હોય, પારડી હોય કે વલસાડ હોય, બધા જ તાલુકામાં જિલ્લા પંચાયતના બધા જ ફોર્મો ભરાઈ ગયા છે. આપણે ત્યાં નગરપાલિકાઓ, વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ મહાનગરપાલિકાના ત્યાં આગળ 28 ઉમેદવાર ઉમરગામમાં, 52 ઉમેદવારો મહાનગરપાલિકામાં વાપી. આ નગરપાલિકા 2 છે આપણી ચૂંટણી. અને જિલ્લા પંચાયતની 37 જિલ્લા પંચાયતની સીટો છે અને 150 તાલુકા પંચાયતની સીટો છે 6 તાલુકામાં. એટલે બધી જ બેઠકો પર અમે ઉમેદવાર રાખીને એવી લડત આપશું આ વખતે ભાજપને. આ વખતે તમે ધ્યાન રાખજો કે જે રિઝલ્ટ આવવાનું છે 24 તારીખે વોટિંગ કરીને 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે એ રિઝલ્ટમાં કોંગ્રેસ સત્તા પર આવશે. હું ચોક્કસપણે સમજી શકું છું અને જાણું કરું છું અને મને વિશ્વાસ છે. તમે જોઈ શકો છો કે આ સરકારોમાં જીવન જરૂરિયાતની ચીજોમાં એટલી બધી ઉણપ છે કે આજે પણ ઘણી જગ્યાએ આ યુદ્ધના કારણે હોય કે બીજી વાત હોય, સરકાર નિષ્ફળતા ચોક્કસ છે અને એ લોકો પર ઇફેક્ટ આવે છે. એ પછી મોંઘવારીની વાત આવતી કે પેટ્રોલ ડીઝલની વાત આવતી હોય
કે પછી સ્થાનિક રીતે અહીંના માલ કેરી એક્સપોર્ટની વાત આવતી કે બીજી આવતી હોય, એ બધી જ જગ્યાએ જબરજસ્ત એવી અસર ખેડૂતોમાં અને લોકોમાં પડી છે કે સામાન્ય રીતે આ સરકાર સદંતર નિષ્ફળ છે એ વાત ચોક્કસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે ગામના પ્રશ્નો હોય છે, આપ સમજી શકો છો. એ ગ્રામ પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં અને નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર છે, મેં આજ સુધી સરકારમાં મેં 40 વર્ષ રાજકારણમાં છું, 40 વર્ષમાં આવતી જતી સરકારો જોઈ છે, પણ આ સરકાર એવી છે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સરકારો અને મહાનગરપાલિકાની સરકારો કે લોકોને સરીયામ લૂંટવાનું કામ કરે છે. નગરપાલિકાના રસ્તાની વાત આવતી હોય, ગટરની વાત આવતી હોય, કે પછી ટ્રાફિકની સમસ્યાની વાત આવતી હોય, કે પછી નાની મોટી અનેક સમસ્યા છે એની સમસ્યા આવતી હોય, બધી જ જગ્યાએ જબરજસ્ત આ લોકો લૂંટ કરે છે અને એ મુદ્દા લઈને લોકો વચ્ચે જવાના છે. દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવાને 14 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન સેવા દ્વારા સરેરાશ પ્રતિસાદ સમય 7 મિનિટ 36 સેકન્ડ નોંધાયો છે, જેને અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાળવવાનો દાવો કર્યો છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત આ સેવા હવે આંતરરાષ્ટ્રીય ધોરણોની નજીક પહોંચી રહી હોવાનું માનવામાં આવે છે. વિકસિત દેશોમાં એમરજન્સી સેવા માટે 6 થી 8 મિનિટનો સમય લક્ષ્ય માનવામાં આવે છે, જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ 8 મિનિટની અંદર પહોંચવું અસરકારક ગણાય છે. આવી સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારો સહિત 7.36 મિનિટનો સમય નોંધાવવાનો નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. કાર્યક્રમ દરમિયાન જાહેર કરાયેલ આંકડા મુજબ છેલ્લા 14 વર્ષમાં 108 સેવાને કુલ 5,10,681 એમરજન્સી કેસોમાં સેવા આપી છે, જેમાં મેડિકલ, પોલીસ, ફાયર સંબંધિત કેસોનો સમાવેશ થાય છે. આ દરમિયાન 32,704 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, તેમજ અનેક સુરક્ષિત ડિલિવરી પણ કરવામાં આવી છે. પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર મહારાજે આ સિદ્ધિ માટે ટીમના સતત પ્રયત્નોને શ્રેય આપ્યો હતો. પ્રશાસન દ્વારા આવનારા સમયમાં સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ નિષ્ણાતો માને છે કે સરેરાશ સમય કરતાં પણ જમીન પરની વાસ્તવિક સ્થિતિ મજબૂત મહત્વપૂર્ણ છે, કારણ કે દૂરના વિસ્તારોમાં પ્રતિસાદ સમય વધુ હોઈ શકે છે. જો ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ સમય જળવાઈ રહ્યો હોય તો તે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાશે. નોંધનીય છે કે આ પ્રદર્શન ત્યારે નોંધાયું છે જ્યારે લગભગ 50% એમ્બ્યુલન્સ 11 વર્ષથી વધુ જૂની થઈ ગઈ છે અને તેને બદલવાની જરૂર છે. સાથે જ ઓછામાં ઓછા 5 નવી એમ્બ્યુલન્સ ઉમેરવાથી પ્રતિસાદ સમય વધુ ઘટાડીને વૈશ્વિક ધોરણોને પાછળ મૂકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 3 એમ્બ્યુલન્સ નવી એડ કરી, આપણે કરચોણ કરી. હા સર. हेलो, नॉर्मली सांस ले पा रही कि नहीं? वो बोल नहीं रही. ठीक है सर. तो हमने एम्बुलेंस भेज दी है सर, नरोली से आ रही है. ठीक है, मेरे पेशेंट का नाम क्या है? कितने है सर? ओके, आ रही एम्बुलेंस. हाँ, ઓકે. 10 એપ્રિલ 2012
ના રોજ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા અને જીવીકે EMRI દ્વારા અહીંયા ઇમરજન્સી સર્વિસ 108 12 એમ્બ્યુલન્સ સાથે શરૂઆત કરી અને આજે 2026 10 એપ્રિલના રોજ 22 એમ્બ્યુલન્સનું સફર તય કરેલું છે. આ સફરની અંદર અમે અત્યાર સુધી 4,76,535 જેટલા મેડિકલ ઇમરજન્સી કરેલી છે. 33,370થી વધારે અમે પોલીસ ઇમરજન્સી કરેલી છે અને 800ની આસપાસ અમે ફાયર ઇમરજન્સી કરેલી છે. આ જે ઇમરજન્સી છે એ ઇમરજન્સીમાં સૌથી વધારે કેસ જે અમે કરેલું છે એ પ્રસ્તુતિનું કેસ છે, જે 1 લાખથી પણ વધારે કેસ છે. ટ્રોમા એના પછી જે છે 45,000થી પણ વધારે ટ્રોમા વ્હીકલનું રોડ એક્સિડન્ટનું કેસ અમે કરેલું છે. હૃદયરોગ જે હાર્ટ એટેક જે છે હૃદયરોગના કેસ અમારા 13,500થી પણ વધારે ઇમરજન્સી અમે હેન્ડલ કરેલી છે. નિયોનેટલની પણ ઇમરજન્સી અમારી 7,000ની આસપાસ જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી કરેલી છે. અને રિસ્પોન્સ ટાઈમની જ્યારે વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર સૌથી સારું રિસ્પોન્સ ટાઈમ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં છે. આનું જે રિસ્પોન્સ ટાઈમ છે 7 મિનિટ 36 સેકન્ડનો અમારો રિસ્પોન્સ ટાઈમ છે, જે અમે ઈચ્છીએ છીએ કે આવનાર વર્ષોની અંદર અમે એને 7 મિનિટથી નીચે લાવીએ. એ અમારી એવી મહેનત રહેશે કે અમે 7 કરતાં નીચે ઇમરજન્સી રિસ્પોન્સ મેનેજ કરીએ અને એક વર્લ્ડ ક્લાસ EMS પૂરું પાડીએ. આ પ્રદેશમાં લોકોનો સહયોગ કેવો મળ્યો છે? પ્રદેશની અંદર જ્યારે વાત કરते હોઈએ તો એડમિનિસ્ટ્રેશન અને જે પબ્લિક એમનું બહુ સારું સપોર્ટ છે. તમે જે કેસ છે 1 લાખ ઇમરજન્સી જે છે આપણી મહિલાઓની, તમે એમનું અવેરનેસ લેવલ જોવું કે એ લોકો કોલ કરીને 108થી એ લોકો હોસ્પિટલ આવે છે, એટલે પબ્લિકનું પણ સારું સપોર્ટ છે. અને બીજી વાત કરીએ, જ્યારે કોલ આવતા હોય અમારા દિવસની અંદર ઇમરજન્સી કોલ, તો 300 કોલ હોય તો જેની અંદર લગભગ 120-125 કેસ જે છે એકચ્યુઅલ ઇમરજન્સી હોય છે. તો જે બીજા સ્ટેટ કરતાં જેમાં જે ટકાવારી ગણીએ તો અમારે 75% જે કોલ છે એકચ્યુઅલ કોલ છે, જે સૌથી સારી વસ્તુ છે. એટલે એનાથી જ અંદાજો લગાવી શકાય કે અહીંયા પબ્લિકનો કેટલો સારો સપોર્ટ છે. લોકોનો શું સંદેશો આપો છો ટીમ તરફથી? હું 108 ટીમ તરફથી એટલો જ લોકોને આગ્રહ કરીશ, કોઈ પણ ઇમરજન્સી હોય કોઈના માટે પણ હું 108 ડાયલ કરે. સાથે સાથે અમારે એનિમલ જે ઇમરજન્સી છે 1962 એનો ઉપયોગ કરે. આપણી પાસે 2 એનિમલ એમ્બ્યુલન્સ છે, એક દમણમાં છે, એક દાદરાનગર હવેલીમાં છે, જે અબોલા પશુઓને બહુ એમને મદદ પૂરી પાડે છે. શું 108ની અંદર જે લોકો બોલી શકે, સાંભળી શકે, પણ જે જાનવર છે એ કોઈને બોલી ના શકે. પણ જો તમે કોઈ પણ તમારા જાનવરને કોઈ પણ તકલીફ હોય તાત્કાલિક 1962 ડાયલ કરો. એમાં જ્યારે પણ કોઈ ઇમરજન્સી હોય તો તમે 108 ડાયલ કરો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ટાઉન પ્લાનિંગના વિરોધમાં અનશન. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે યોજના પર ઉઠાવ્યો પ્રશ્ન.
આપનું સ્વાગત છે। સિલવાસામાં પ્રસ્તાવિત ટાઉન પ્લાનિંગ સ્કીમના વિરોધમાં શુક્રવારે સ્થાનિક રહેવાસીઓએ શાંતિપૂર્ણ ધરણા અને એક દિવસીય અનશન યોજ્યું હતું। બાબીસાવળિયા વિસ્તારના રહેવાસીઓ દ્વારા આયોજિત આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે આ યોજના તેમના જમીન, મકાન અને રોજગાર પર સીધી અસર કરશે। તેમના આક્ષેપ છે પૂરતી માહિતી અને સહમતિ વિના જ આ યોજના ઝડપથી અમલમાં મુકાશે છે, જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે। આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 60 થી 70 વર્ષોમાં લોકોએ પોતાના ઘર અને વ્યવસાય ઊભા કર્યા છે, પરંતુ હવે આ યોજના હેઠળ તેઓ અસુરક્ષિત બની રહ્યા છે। તેમના આક્ષેપ કર્યો છે કે માત્ર 60 દિવસનો સમય આપીને લોકો પાસેથી આક્ષેપો મંગાવવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય લોકોને સંપૂર્ણ માહિતી મળી શકતી નથી। કોંગ્રેસ નેતાએ આ યોજનાને લેન્ડ બેંક બનાવવાની યોજના ગણાવીને કહ્યું કે તેમાં સામાન્ય લોકોને નુકસાન થશે, જ્યારે મોટા રોકાણકારો અને બિલ્ડરોને ફાયદો થશે। તેમણે વધુમાં જણાવ્યું કે જમીન કપાત સાથે લોકોને વિકાસ ચાર્જના નામે મોટી રકમ ભરવા માટે કહેવામાં આવી રહી છે, જો સામાન્ય પરિવારો માટે મુશ્કેલ છે। પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપવામાં આવે તો આંદોલન વધુ તેજ કરવામાં આવશે। તેમણે પ્રશાસનને અપીલ કરી છે કે યોજના અમલમાં મૂકતા પહેલા લોકો સાથે ચર્ચા કરીને તેમની સહમતિ લેવામાં આવે। અમારે ટીપી સ્કીમનો સખત વિરોધ છે જતાવતા આવેલા છે। કારણ એનું એ છે કે એની વિસ્તૃત વિગતવાર અમને જાણકારી આપી નથી। જે નોટિફિકેશન જો અમારે સોશિયલ મીડિયા, લોકચર્ચા, અખબારમાં જો જોવામાં આવ્યું તો એમાં સેલવાસના આરડીસી સાહેબ છે, નગરપાલિકાના સીઓ સાહેબ છે, જિલ્લા પંચાયતના સીઓ સાહેબ છે, આ બધા 4-5 અધિકારીના નામ છે। એ લોકોને આ ટીપી સ્કીમની કોપી ફોરવર્ડ કરેલી છે। તો અમારે એ કહેવાનું કે જમીનના માલિક અમે છે, જે જમીનના માલિક હોય તેના પાય ને વિગતવાર નકલ। તો હવે એ લોકોના માધ્યમથી હવે અમારા પર આ અચાનકથી આ બહાર પાડલું છે અને 60 દિવસ પૂરા થવાના છે। તો અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે, ચાહે કોર્ટની લડત હોય કે ચાહે ગામની લડત હોય। અમે નેતા પક્ષને કોઈ જરૂર નહીં મળે, જે આવતા હોય તે વેલકમ છે, નહીં આવતા હોય તો અમે અમારે આત્મનિર્ભર લડશું। ઓકે, લોકો હું શું કહેવા માંગે છે અને સરકાર શું કહેવા માંગે છે? જો ટીપી સ્કીમ, જે ટાઉન પ્લાનિંગ સ્કીમની જ્યારે વાત કરવામાં આવે છે, દાદરા નગર હવેલીમાં છેલ્લા 60-70 વર્ષમાં જે ડેવલપમેન્ટ, જે કામો થયા, જે કોઈ ઘર બનાવ્યો, દુકાન બનાવ્યો, રૂમો બનાવેલી, ચોલ બનાવેલી વસ્તુ પર, તો એ અવ્યવસ્થા એને આપણે કહી શકીએ વસ્તુ લઈને, અને એને સુધાર વધારને કરીને એને એવું કહેવાય છે કે ભાઈ નગર હવેલીમાં એક પ્રોપરલી પ્લાન બને, એક ડિઝાઇન થાય કે જેમાં દરેક રોડ કનેક્ટિવિટી, ગટરની કે ગાર્ડનિંગની તમામ પ્રકારની સુવિધાઓ બને, એ વસ્તુ પ્રપોઝલ વાત આવે છે। પણ એવી કોઈ પણ દાદનગર હવેલીમાં એવી કોઈ પણ સ્કીમ આવે જ્યારે, તો એ સ્કીમને લઈને જે એના પ્રદેશનું જે વહીવટી તંત્રનું, કે જે વિસ્તારમાં જે કંઈ સ્કીમ યોજનાઓ લાવી રહ્યા છે તો અને જે ઇફેક્ટેડ પરિવારો થઈ રહ્યા છે એ વિસ્તારમાં એ લોકોને જાણકારી આપવી જોઈએ। ઇવન જે એવું વાત આવે કે હવે આ ઇસ્યુને લઈને વહીવટીતંત્રએ આનંદ ફાનંદમાં આવીને એ લોકોએ ટીપી સ્કીમ ઘોષિત કરી દીધી અને 60 દિવસ સમય આપી દીધો। જ્યારે તમે ટીપી સ્કીમની તમામ પ્રકારના નીતિ, નિયમો, ગાઈડલાઇન બધું બનાવી જ મૂકેલું છે, રેડી જ છે, તો પછી 60 દિવસ સમય આપીને તમે આ જે લોભામણી વસ્તુ મૂકી રહ્યા છે કે ભાઈ તમે એમાં પોતાનો સુધાર વધાર કરો, એમાં હું તમે શું ચાહતા હશે, હું છે, તો આ તદ્દન દાદરાનગર હવેલી વહીવટીતંત્ર અહીંના લોકોને ગુમરાહ કર્યું છે। એની પાસે બહુ સ્પેશિયલી સ્કીમ, આ પાછળની યોજના પાછળ આ એક દાદરાનગર હવેલીમાં લેન્ડ બેંક બનાવવાનું એક મોટું ષડયંત્ર છે, જેમાં 60 થી 70% લોકોનું નુકસાન છે અને 30% જે વેપારી વર્ગ છે, જે બિલ્ડર લોબી છે, જે લોકો ઇન્વેસ્ટર છે, જે લોકો જમીન લે છે, એ લોકોના રાતોરાત જમીનના ભાવો ઉચકાયા છે। આ સ્કીમ પાછળ તમે એ જો, આ એક પ્રી પ્લાનિંગ હતું દાદરાનગર હવેલી દમણ સાથે જોડવાનું। દમણમાં જે ઓલરેડી જે ટીપી સ્કીમો લાગુ થઈ ગયેલી એમાં લાવ્યા અને 2020, 21, 22માં એ લોકોએ એમેન્ડમેન્ટ કર્યા નવા 2023માં GDR 2023 લાવ્યા। તમામ દાદરાનગર હવેલીના ઘરોને દુકાન, રૂમ, મંદિર, ચર્ચ, જે બધા જ વસ્તુઓ અવૈધ ઘોષિત કરી દીધા। હવે એની GDR લાવ્યા અને હવે 2025-26માં જ પાછું નવું એમેન્ડમેન્ટ લાવ્યું ને આ ટીપી સ્કીમ લાવ્યા। હવે શું છે કે આ સાઈડ જમીન લેવાના, જમીનનો પૈસા આપવાના, પણ એ જમીન પર 60-70 વર્ષથી જે ઘર, દુકાન, રૂમ, ચોલ જે બનેલી છે એના પૈસા ચૂકવવા નહીં પડે, જેના માટે એ લોકોએ GDR 2023 લાવેલા। અને હવે કહે કે ભાઈ હવે જેવા સાઈડ જમીન લેવાની વાત કર્યા છે, જેના કારણે જ આ 9-10 વર્ષમાં એ લોકોએ જતરી ભાવની વાત કરવાનું આવી
એ વધારો જ નહીં આવ્યો. જમીન લેવાના તમે 40% જમીન આજે, અને એ જમીનનો ભાવ આપવાનો તમે 2015નો. વાહ! તમે એ જમીનને લઈને એ જમીન તમે લેવાના અને એ જ જમીન પર ડેવલપમેન્ટ કરવાનું તમે પ્રાઇવેટ લોકોને આપવાના. એટલે એમાં અધિકારીઓ અને જે વેપારી વર્ગની ચાંદી. એની સાથે સાથે તમે એ પણ જો કે દાદરા નગર હવેલીમાં મને એ સમજ નથી પડતી કે દાદરા નગર હવેલીમાં જે બી સ્કીમો આવે છે, આવી જ્યારે સ્કીમ જ્યારે યોજનાઓ બની રહી હતી ત્યારે સાંસદ ક્યાં ઊંઘી ગયેલા? જ્યારે ટીપી સ્કીમ બની રહી હતી, કે જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે એ લોકોની જવાબદારી હતી કે આવી બધી સ્કીમો આવી હતી, આવી બધી યોજનાઓ લાવી હતી, ત્યારે નગરપાલિકા બધી ક્યાં હતી? ચૂંટાયેલા લોકો ક્યાં હતા? અને સત્તા પક્ષના નેતાઓ ક્યાં હતા? અને જ્યાં સ્કીમ બન્યા બાદ તમે કહી રહ્યા છે, સંસદમાં બોલી રહ્યા છે, એક સાઈડ એ લોકોની સરકાર જ છે, જે સાંસદ બીજેપીના સાંસદ છે એમની સરકાર છે, એમનું જે વહીવટતંત્ર છે, એમની નગરપાલિકા છે, એ પોતે સાંસદ છે, એમનું જ વહીવટતંત્ર છે, એ સંસદનું ગુહાર લગાવે છે કે ભાઈ ટીપી સ્કીમ આમ થાય છે, તેમ થાય. તાના લોકો અરે ભાઈ વિરોધ કરે છે. હવે રજૂઆત વાત કરું છું, એના પહેલાં તમે 2-3 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ પહેલાં તમે આ બધી સ્કીમ યોજના બની રહી હતી ત્યારે તમે ક્યાં હતા? સાંસદ આજુ બી આ અહીંના લોકો એસટી કમિશન સુધી પહોંચ્યા, પોતાનો સૌ ખર્ચે કરીને 100-150 લોકો જેટલા પહોંચ્યા. એસટી કમિશન ગુહાર લગાવે, સાહેબ અમારા ત્યાં અસ્તિત્વ, અમારી સંસ્કૃતિ, અમારી ધરોહર, અમારો ઇતિહાસ ખતમ થઈ જવાનો, અમને બચાવો. ત્યારે અમારા સામે સાંસદનો કોલ આવે कि जो 100-150 लोग जो आए हैं उनके साथ मैं भी हूँ. गजब बात છે વસ્તુ પર. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમને ધ્યાનમાં આવ્યું કે इस मुद्दे को लेकर मैं संसद में उठा रही हूँ. मतलब જ્યારે પોતાની વોટ બેંકની રાજનીતિ ઓછી થવા લાગી ત્યારે સંસદનું રજૂઆત વાત કરે છે કે આ ટીપી સ્કીમનો વિરોધ છે અને આમ છે ને તેમ છે. પ્રભુ આજે શું ધરના પ્રદર્શન હતું આ લડત કાં સુધી? જો એક વસ્તુ તમે મને હમણાં દુઃખની વાત છે કે દાદરા નગર હવેલી આ ઇફેક્ટેડ 3 ગામો છે, બહુલ આદિવાસી વિસ્તાર. આ વિસ્તાર જો છે, એક સાઈડ સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશના માલિક છે અને એ માલિકોને પોતાના હક અધિકાર માટે પોતાની જમીન, ઘર, દુકાન, પોતાની જે આસ્થાના જે સ્થળ છે, દેવી દેવોના જે મંદિરો છે, એ લોકોને સંરક્ષણ માટે, બચાવવા માટે લડાઈ લડવાની વાત આવે તો ગામડાના સેવાળે ખાડી કિનારે બેસીને એ લોકોને એક દિવસીય ધરના પ્રદર્શન કરવા પડે. એનાથી વધારે દુઃખની વાત શું? આ વિસ્તારમાં સાંસદ આદિવાસી, આ વિસ્તારમાં 90% જિલ્લા પંચાયતમાં 99% સરપંચ લઈને જિલ્લા આદિવાસી ચૂંટાયેલા લોકો, જિલ્લા પ્રમુખ આદિવાસી, ઉપપ્રમુખ આદિવાસી, કાઉન્સિલરો, તમામ 90% નેતાગીરી આદિવાસીઓને અને જે 30-40 વર્ષ પહેલાં જે અમુક 1 ગુંઠા 2 ગુંઠા લેવાળા જે લોકો છે, કોઈ બિહાર સંગઠન, કોઈ યુપી સંગઠન, કોઈ હિન્દુ સંગઠન ક્યાં ગયા? આજે 50% હિન્દુ સમાજના ઘર, દુકાન, રૂમ તૂટી રહ્યા છે. ત્યારે આ તથાકથિત હિન્દુવાદી સંગઠનો, આ તથાકથિત હિન્દુવાદી ભાજપા ક્યાં છે, જે હિન્દુવાદીઓના નામ પર વોટ બેંકની રાજનીતિ ચલાવી રહ્યા છે? આવો બધા હિન્દુઓના ઘર તૂટી રહ્યા છે, હિન્દુઓનું રૂમ તૂટી રહ્યા છે. આ બિચારો બેઘર થવાના, આદિવાસીઓને રાજનીતિ કરાવવા બધા સેંકડો આદિવાસીઓ છે, આદિવાસીઓ બેઘર થઈ રહ્યા છે, આદિવાસીઓ નામ પર વોટ માંગી રહ્યા છે. ક્યાં છે તમે? આવો હમણાં. અને એની સાથે સાથે મારે એ બી કહેવું છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જ ગળામાં ભાજપનો પટ્ટો પહેરીને વોટ માંગવા માટે નીકળી પડે છે. તો જેટલા આ લોકો જે નેતાઓ જવાબદાર છે એટલા જ એ જે મંડળી ફરતી છે ચૂંટણીમાં એ બી જવાબદાર છે. અને ખરેખર એ લોકોને ન્યાય અને હક અધિકાર આપવાનો તો આજે એ લોકોની લડતમાં તમે બધા સાથ આપો. આ જ અમારી માંગણી છે. સાથે એની સાથે વહીવટતંત્રએ જે પોલિસી લાવી રહ્યા છે, અમારું તો સ્પષ્ટ નિવેદન છે, સૂચના પણ છે અધિકારીઓને કે તમે એવી કોઈ બી સ્કીમ લાવો, કોઈ બી યોજના લો, સ્વાગત છે, ડેવલપમેન્ટ માટે અમે ના નથી પાડતા, પણ તમે એવી રીતે નહીં ડર ભયની દાદાગીરીથી. લોકશાહી છે ને, વહીવટતંત્ર છે, વહીવટતંત્રને એ ધ્યાન હોય કે ભાઈ સંવિધાન છે, હજુ બી લોકશાહી છે, સાચું છૂટી તમે નહીં ભલે માનતા હોય. આજે જે હિસાબથી પ્રદેશમાં ઓટોક્રેસી ચાલી રહી છે, કોઈ બધું ડિસિઝન દમનથી આવે, બધું ડિસિઝન ઉપરથી આવ્યા, ઉપરથી જવાનું તો કાયદો છે કે નહીં, કાનૂન છે કે નહીં, સંવિધાન છે કે નહીં? અને કહી દો કે ભાઈ પ્રદેશમાં કાનૂન અને સંવિધાન નથી તો અમને ખબર પડે. અગર કાનૂન અને સંવિધાન દાયરામાં જો તમે જે નહીં કરવાની વાત આવતા હોય તો તમે અમને કહી દો કે ભાઈ દાદરાનગર હવેલીમાં લોકશાહી નથી, દાદરાનગર હવેલીમાં લોકતંત્ર નથી, કોઈ કાનૂન નથી અને કોઈ સંવિધાન નથી, અમે અમારા હિસાબથી ચાલશું. તો પછી અમને ખબર પડે અને ત્યાર પછી અમારે લોકોએ જનતાએ નિર્ણય લેવાનો કે અમારે શું કરવાનું. આ લડત ક્યાં સુધી જશે? આ લડત માટે અમે આ તમામ સાથીઓને, આદિવાસી સમાજ થઈને 1-2 ગુંઠાવાળા તમામ સાથીઓ એમ બધા છે કે આ વહીવટતંત્ર બિલકુલ નફ્ફટ છે, બિલકુલ જાડી ચામડી થઈ ગયેલી છે. એ લોકોને અહીંયા કોઈ ડાયરેક્ટ સાંભળવાનું નથી. આ બધા પરિવારોને
કે આજ સુધી કેટલી એવી ઘટના બની છે, કેટલા લોકો અહીંયા સુસાઇડ કર્યા છે, વહીવટતંત્રને કોઈ પડી નથી. આ તમામ સાથીઓને મારા આ મિત્રોને એક જ નિવેદન છે કે વહેલી તકે જલ્દીથી જલ્દી તમે હાઈકોર્ટમાં પહોંચો, હાઈકોર્ટમાં ગુહાર લગાવો અને હાઈકોર્ટના માધ્યમથી આ લડાઈ લાંબી છે, હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે એવી આ લોકોએ તૈયારી કરે તો જ આ લોકોની જમીન બચી શકે. અને એ પણ છે કે જે ટીપી સ્કીમ આવી છે એમાં સંશોધન થવું જોઈએ. આપણે એવું નથી કે ભાઈ રદ કરી નાખો, બંધ કરી નાખો, આપણે એવું નથી કહેતા, પણ એમાં સંશોધન તમે 40% જમીન લેવાના, એનો ભાવ આપવાનો તમે 2015નો, એ સાથે તમે કે જેનું ઘર છે એ ઘરના તમને કોન્ટ્રીબ્યુશન આપવાના. ડેવલપમેન્ટ સરકાર રોડ, લાઇટ, પાણીની વાત કોન્ટ્રીબ્યુશન જનતાએ આપવાનું. આ કહે કે કોઈના 10 લાખ, કોઈને 20 લાખ, 1 કરોડ, 2 કરોડ, જેને કોઈ આપ જિંદગીમાં 10 લાખ જોયેલા નથી, એ માણસ કાથી પોતાના મતલબ એક ક્લિયર થઈ ગયું કે નગરપાલિકા વિસ્તારમાં અગર ઘર રાખવું હોય તો તમને પૈસો આપવું પડશે, અને પૈસો નહીં આપશો તો એના પર 7%ના હિસાબથી વ્યાજ લઈશું, અને તમે 1 વર્ષમાં નહીં ભર્યા તો પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કે જે બી વ્યાજ આવશે. કેમ કે અમને ખબર છે અમારા બાપ દાદા લોકોએ બળદગાડાની લોન લીધેલી 40, 50, 60, 70, 80 વર્ષ પહેલાં. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં જોવા મળ્યો એક મોટો નાટકીય વળાંક. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો. ટાઉન પ્લાનિંગના વિરોધમાં અનશન, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે યોજના પર ઉઠાવ્યો પ્રશ્ન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.